મારા સપનાનું ભારત. મારા સપનાનું ભારત કેવું હોઈ શકે? દરેક વ્યક્તિના જે સપના છે ભારતને લઈને એ જુદા જુદા હોઈ શકે. અલગ અલગ ક્ષેત્રો સાથે સંકળાયેલા વ્યક્તિઓ અલગ અલગ પોતાની જે રીતે સપનાઓ જોતા હોય છે કે મારા સપનાનું ભારત આવું હોવું જોઈએ. આપણા બંધારણના ઘડવૈયા એટલે કે જેણે આપણને બંધારણ આપ્યું, જેના બંધારણથી ભારત દેશ આજે દરેક ક્ષેત્રમાં પ્રગતિ કરી રહ્યો છે, કાયદાકીય રીતે પણ આગળ આવી રહ્યો છે, હક અને અધિકારને લઈને પણ આગળ આવી રહ્યો છે. એ બાબા સાહેબ આંબેડકરે પણ એક સપનું જોયું અને એને સાકાર કરવા માટે એમણે ભારતને બંધારણ જેવો એક મહાન ગ્રંથ આપ્યો અને એના પ્રમાણે જ આજે ભારત દેશ વિકસિત ભારત તરીકે આગળ વધી રહ્યું છે. જોહાર. ડિસિઝન ન્યૂઝ ગુજરાતી પર આપની સાથે હું ડોક્ટર અવિનાશ. ડિસિઝન ન્યૂઝના મારા સપનાનું ભારતને લઈને જે કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે તેનો આજે બીજો એપિસોડ છે અને આ બીજો એપિસોડમાં આપણી સાથે અમિતભાઈ ધુનેશ્વર સાહેબ જોડાયા છે, જેમણે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારી પહેલ કરી છે અને એક ગુજરાતની કે ભારત દેશની એમના મતે ભારતનું જે આપણે સપનાનું ભારતની વાત કરીએ છીએ એમાં શિક્ષણ નીતિ કેવી હોઈ શકે એના વિશે એમણે પરિકલ્પનાઓ બાંધી છે, સરકાર સામે એની રજૂઆત કરી છે અને એ જે આખી એમની પ્રોપી છે એ સરકાર સમક્ષ રાખી છે. એમની સાથે આપણે વાત કરીશું. આજે નવી શિક્ષણ નીતિ 2020ની આપણે એમની સાથે વાત કરીશું. સૌથી પહેલા તો ડિસિઝન ન્યૂઝમાં આપ સાહેબનું ખૂબ ખૂબ સ્વાગત છે. જોહાર. જોહાર. મારે શિક્ષણ નીતિ તરફ તો આવવું જ છે, પણ પહેલા મારે એ સમજવું છે કે આપણે નીતિ કોને કહીશું? નીતિ એટલે શું? એક મારા સપનાનું ભારતમાં આપ નીતિને કેવી રીતે જુઓ છો? કયા પ્રકારની નીતિની વાત કરો છો? નીતિ આમ સામાન્ય રીતે સરકારી યોજનાને નીતિના સ્વરૂપમાં ઓળખવામાં આવે, જે અનુભવ અને એક મૂલ્યાંકન કર્યું હોય પરિસ્થિતિનું અને આગામી વર્ષોમાં શું જરૂરિયાત ઊભી થશે અને એ લાંબા ગાળાનું જે આયોજન બને એ સરકારી યોજના સામાન્ય રીતે નીતિ તરીકે જાહેર થતી હોય છે. બરાબર છે. અને તમે શિક્ષણ નીતિ વિશે વાત કરી. હવે શિક્ષણ નીતિ એટલે કે જો ઉદાહરણ સામાન્ય વ્યક્તિએ સમજવું હોય તો શિક્ષણ અને નીતિને કેવી રીતે આપ સાંકળશો? શિક્ષણ એટલે બંને પ્રકારનું આવે, એક ફોર્મલ શિક્ષણ અને એક ઇનફોર્મલ શિક્ષણ. બાળક ઘરમાં મા બાપ પાસે શીખે છે, પિતાનું અનુકરણ કરતા કરતા શીખે છે, એની કોઈ પદવી નહીં મળે એને, એ પણ એ શિક્ષણ છે. અને એક સ્ટ્રક્ચર શિક્ષણ હોય કે જેમાં ધોરણ 1, ધોરણ 2, ધોરણ 10 કોલેજ કરી, અભ્યાસક્રમ કોઈ કર્યો, એન્જિનિયરિંગ કર્યું, ટેકનિકલ કર્યું, એ પણ એક શિક્ષણ છે. તો શિક્ષણની નીતિ જે આ સ્ટ્રક્ચર્ડ શિક્ષણ છે કે જેને કોઈ પણ રીતે મૂલ્યાંકન કરીને એક પ્રમાણપત્ર આપવામાં આવે, એ શિક્ષણ પદ્ધતિ કેવી હોવી જોઈએ? શિક્ષણ પદ્ધતિમાં 3 વસ્તુ આવે. એક વિદ્યાર્થી આવે, એક શિક્ષક આવે અને એક અભ્યાસક્રમ આવે. બરોબર છે. તો એ ત્રણેયને સાંકળી લઈને એક આયોજન કરવામાં આવે કે ભાઈ આમાં આટલું જ હોય, આમાં આટલું જ હોય, કે આનાથી વધારે નહીં. એ જે મર્યાદાઓ બાંધવાનું કામ હોય એ નીતિનું કામ હોય. બરાબર છે. એ નીતિથી એ નિર્ધારણ થાય. આપણે જેમ કહીએ કે લક્ષ્મણ રેખા દોરી નાખી, એટલે કે ભાઈ આનાથી વધારે આ ધોરણમાં નહીં શીખે, આનાથી વધારે અંડર ગ્રેજ્યુએશનમાં નહીં શીખે, આનાથી વધારે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં નહીં શીખે. બરાબર. સૌથી પહેલા તો મારે તમારો પરિચય દર્શકોને કરાવવો છે. તમે તમારો ટૂંકમાં પરિચય પણ આપશો તો દર્શકોને વધારે. જી. હું અમિત ધનેશ્વર. મેં કેમિકલ એન્જિનિયરિંગમાં માસ્ટર્સ LD કોલેજ ઓફ એન્જિનિયરિંગમાં કર્યું. ત્યારબાદ નેનો ટેકનોલોજી આજથી 10-20 વર્ષ પહેલા ઉભરતું ક્ષેત્ર હતું. એમાં મેં MS યુનિવર્સિટી વડોદરાથી PhD કરેલ છે અને મારા નોકરી અને વ્યવસાયના ભાગરૂપે હું ટેકનિકલ શિક્ષણમાં કામ કરતો હતો. મેં મારા જિંદગીના 30 વર્ષમાંથી 20 થી 22 વર્ષ શિક્ષણ વિભાગ અને નિયામક શ્રી ટેકનિકલ શિક્ષણની કચેરીમાં કામ કરેલું છે. બરાબર છે. એ વર્ષો દરમિયાન મને વિશ્વ બેંક સહાયિત પ્રોજેક્ટ અને કેનેડા ઇન્ડિયા પ્રોજેક્ટ જેવા આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં ભાગીદાર થવાનું એક મને ગૌરવ પ્રાપ્ત થયું હતું અને રાજ્ય સરકાર તરફથી એક એક્સપોઝર માટે મને કેનેડા પણ મોકલવામાં આવ્યો હતો. બરાબર. કે ભાઈ ત્યાંની શિક્ષણ નીતિ કેવી છે, ત્યાંના ઉદ્યોગ જગત અને શિક્ષણ કઈ રીતે હેન્ડ ટુ હેન્ડ એકબીજા સાથે જોડીને કામ કરે છે, એનો અભ્યાસ અમે કરેલો હતો. બરાબર છે. એ તો તમારો ટૂંકમાં પરિચય તો દર્શકોએ સાંભળ્યો જ. હવે મારે તમને એ પૂછવું છે કે હું કાયમ એવું વિચારતો કે આપણા દેશની શિક્ષણ નીતિ કોણ ઘડતું હશે?
મારા જેવા કદાચ દર્શકો પણ અજાણ હશે કે કેવી રીતે શિક્ષણ નીતિ ઘડવામાં આવે છે, એની પ્રક્રિયા શું હોય છે, કોણ ઘડે છે, ક્યારે અમલમાં આવે છે, એ વિશે થોડું વિસ્તારથી જણાવશો અમને? ચોક્કસ. ભારત દેશ આઝાદ થયો પછી બંધારણમાં દરેક રાજ્યને 1976 સુધી છૂટ હતી કે પોતપોતાની રીતે શિક્ષણની નીતિ નક્કી કરે. એમાં પછી અનુભવે જણાયું કે વાદ વિવાદ થાય, એક રાજ્યમાંથી પદવી લઈને બીજી રાજ્યમાં જાય તો એને માન્યતા ના આપે, એને પ્રશ્નો ઉભા થાય કે તમે અમારે ત્યાં તો આટલા વિશે તમે ભણેલા હોવા જોઈતા હતા, તમે આટલું કરેલું છે. એટલે 1976માં 42મો બંધારણીય સુધારો થયો અને શિક્ષણને કન્કરન્ટ સબ્જેક્ટ બનાવ્યો, જે 1976 સુધી રાજ્ય માટે સ્વતંત્ર વિષય હતો. ત્યારબાદ એવું નક્કી થયું 42માં બંધારણીય સુધારા બાદ કે હવે કેન્દ્ર સરકાર નક્કી કરશે અને રાજ્ય સરકાર કરશે, એટલે બંને પોતાની નીતિ બનાવી શકે, પણ કેન્દ્ર સરકાર જે નીતિ બનાવે એને સુસંગત જ રાજ્ય સરકાર નીતિ બનાવી શકે, એનાથી વિરોધમાં નહીં. એટલે આપણી જે એપેક્સ બોડી કહીએ કે જે રેગ્યુલેટર, માની લો કે ટેકનિકલ શિક્ષણમાં વાત કરીએ તો ઓલ ઇન્ડિયા ટેકનિકલ કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કે બધી જ યુનિવર્સિટીનું નિયમન મુખ્ય એ કરે. એટલે ટોચ પર કેન્દ્ર સરકાર હોય અને નીચે બધા જ રાજ્યો. બરાબર છે. અત્યાર સુધી બધા સુબા સ્વતંત્રની જેમ હતું 1976 સુધી. 1976 પછી 42માં સુધારા પછી કન્કરન્ટ સબ્જેક્ટ બન્યો. એટલે ભારત સરકાર નીતિ જાહેર કરે અને એ નીતિને સુસંગત થોડા ઘણા ફેરફાર આપણે કે કસ્ટમાઇઝેશન કરીને વિસ્તાર વાઇઝ એ લોકો એનો અમલવારી કરે અને એમાં એમને છૂટ મળેલી હોય. બરાબર છે. એટલે જે નવી શિક્ષણ નીતિની વાત કરીએ તો આપણે એ નવી શિક્ષણ 2020ની વાત હાલમાં કરીએ છીએ. એ શિક્ષણ નીતિ કેવી છે? એ શિક્ષણ નીતિ પહેલા 2 શિક્ષણ નીતિ આવી ગઈ આજ સુધી. સૌથી પહેલા ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા ત્યારે 1968માં પ્રથમવાર ભારતમાં શિક્ષણ નીતિ ઘડાઈ હતી અને એના પછી આવ્યું 1986માં રાજીવ ગાંધી સાહેબ હતા વડાપ્રધાન હતા ત્યારે. તો પહેલી શિક્ષણ નીતિમાં 10+2+3 એ વસ્તુ આવી અને એમણે એવું કીધું કે જીડીપીના 6% જેટલો ખર્ચ અમે શિક્ષણ પાછળ કરીશું. પણ એ શિક્ષણ નીતિ સફળ ના રહી. જેમ હમણાં જ આપણે વાત કરી કે 1976 સુધી તો રાજ્ય સ્વતંત્ર હતા, 1968માં શિક્ષણ નીતિ બનાવી તો એનો અમલ તો કરવા બંધાયેલા નતા રાજ્યો. બરાબર છે. એટલે એ નીતિ નિષ્ફળ નીવડી હતી. ત્યારબાદ 1986માં બીજી શિક્ષણ નીતિ આવી જે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા ત્યારે એમણે માનવ સંસાધન વિકાસ મંત્રાલય કર્યું શિક્ષણને અને એને એ શિક્ષણ નીતિમાં મહિલા, એસસી, એસટી કે જે છેવાડાના વર્ગો હતા એમને શિક્ષણમાં સાંકળવા માટેની નીતિ જાહેર કરી હતી. બરાબર કે એમને એક વધારે પ્રિવિલેજ મળે, એમને પૂરતી તકો મળે, એના માટેનો પ્રયત્ન હતો. ટેકનોલોજીનો ઉપયોગ થાય, શિક્ષણનું આધુનિકીકરણ થાય, કમ્પ્યુટરમાં કંઈક આવે એનો પ્રયત્ન કર્યો. 1992માં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એ સુપ્રીમ કોર્ટના ચુકાદા અંતર્ગત એવું નક્કી થયું હતું કે બધા પ્રોફેશનલ અભ્યાસક્રમોમાં અલગ અલગ પરીક્ષાઓ આપવી પડતી હતી. એટલે વિદ્યાર્થી અને વાલીને બોજ થતો હતો. એટલે એમણે સુધારો કરીને શિક્ષણ નીતિમાં સુધારો કરીને 1992માં એવું નક્કી કર્યું ભારત સરકારે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ મારફત જ વિદ્યાર્થીને આપવાની એડમિશન. એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પૂરતો સુધારો હતો 1992માં. બરાબર છે. અને ત્યારબાદ હવે આટલા બધા વર્ષોના અંતરાલ બાદ આપણા સ્વપ્નદ્રષ્ટા અને મહાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2020માં આ નવી શિક્ષણ નીતિ જાહેર કરી છે. બરાબર. અને એ જાહેર કરતા પહેલા એમણે શિક્ષણ સાથે રિસર્ચ સાથે સંકળાયેલા કસ્તુરી રંગન સાહેબ અને એક મોટી ટીમનું ગઠન કર્યું હતું કે જે ભલામણ આપે માનવ શિક્ષણ મંત્રાલયને અને એ ભલામણનો અભ્યાસ કરીને પછી નીતિ જાહેર કરેલી છે. બરાબર છે. આ નવી શિક્ષણ નીતિ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જ્યારે ઘડી ત્યારે આપણી જે પ્રાચીન શિક્ષણ પદ્ધતિ હતી એને સામેલ કરવામાં આવી કે પછી એને સાઇડ કરીને નવી શિક્ષણ એટલે કે ટેકનિકલ શિક્ષણ તરફ આગળ? ના ના ના, એવું નથી. મૂળ ક્યારેય જાય નહીં, નવા પાના ફૂટે. મૂળ તો ત્યાં જ રહેવાનું છે. બરાબર છે. એટલે નવી શિક્ષણ નીતિના મૂળ તો ઊંડા જ છે આપણા. આપણે જે પ્રાચીન પરંપરાગત જે શિક્ષણ હતું કે માતૃભાષામાં શિક્ષણ, વિદ્યાર્થીને એની પસંદગી પ્રમાણેનું શિક્ષણ, એ તમામ જે બાબતો છે પાયાની બાબતો એને તો વધારે સુદૃઢ કરી છે એમણે. આપણા જે મૂળ હતા એને હલવા નથી દીધા,
એમણે મજબૂત કર્યા છે મૂળને આ નવી શિક્ષણ નીતિમાં. બરાબર છે. હું જો તમને વાત કરું હા. તો આપણે અત્યારથી 100 વર્ષની જો ઇતિહાસની વાત કરીએ તો 1930-40 થી આપણે શિક્ષણની વાત કરીએ, સ્વતંત્રતા પહેલાથી. તો એમાં પણ વિદ્યાર્થી બાલ મંદિરમાં જતો, સિગ્રામમાં બેસીને જતો. સિગ્રામ તમને ખ્યાલ હશે, બંધ બોડીનું બળદગાડું હતું કે જેમાં છોકરાઓને બેસાડીને બાલ મંદિર મોકલવામાં આવતા. બરાબર છે. અને બાલ મંદિર માટે લાયકાત એટલી જ હતી કે ભાઈ 3 થી 3.5 વર્ષનું બાળક થઈ ગયું હોય તો બાલ મંદિરમાં જાય. બરાબર. અને પછી ત્યાં એ ભણે. બરાબર. તો એ બાલ મંદિર પ્રથા હતી, માતૃભાષામાં હતી. ચિત્ર ભણાવતા, સંગીત ભણાવતા, રમત કરાવતા, એ બધું જ બાલ મંદિરમાં હતું. 1930 થી 40 નો જો દાયકામાં વાત કરીએ તો એ દરમિયાનમાં જે ભણીને શિક્ષક બન્યા એણે સ્વતંત્રતા સેનાની અને નવા સ્વતંત્ર ભારતના નાગરિકો કેવા હોવા જોઈએ એના માટે યોગદાન આપ્યું. એને આપણે એવું કહી શકીએ કે 50-60 ના દરમિયાનના શિક્ષકો, જે 50 થી 60 માં શિક્ષકો હતા આપણી સિસ્ટમમાં, એ 30 થી 40 દરમિયાન ભણેલા હતા. બરાબર. સ્વતંત્રતા પહેલા ભણેલા હતા. ભલે અંગ્રેજના વખતનું હતું પણ તેમ છતાંય અંગ્રેજોએ ક્યારેય વિરોધ નથી કર્યો કે માતૃભાષામાં શિક્ષણ નહીં આપતા. બરાબર છે. એમણે દરેક રાજ્યમાં પ્રાદેશિક ભાષામાં અને માતૃભાષામાં શિક્ષણ આપી શકાય, આપવા દેતા. એ સ્વતંત્રતા તો હતી જ. બરાબર છે. તમે શિક્ષણમાં આટલી સફર ખેડી છે તો મારે તમારો શિક્ષણનું એ જે આખી સફર છે એ જાણવી છે કે તમે પ્રાઇમરી શિક્ષણ ક્યાં મેળવ્યું, તમારા પરિવાર તરફથી તમને શિક્ષણ દરમિયાન કેવા સંઘર્ષો ઊભા થયા કે પરિવાર તરફથી કેવો સપોર્ટ હતો અને ક્યાં તમને એવું મુશ્કેલીઓ ઊભી થઈ શિક્ષણ મેળવવામાં આ તમારી સફરમાં, શિક્ષણની સફરમાં? નહીં, હું પણ જો વાત કરું તો હું 70 થી 80 ના દરમિયાનમાં બાલ મંદિરમાં હતો. ત્યારે સરકારના સમાજના અત્યારનું સમાજ કલ્યાણ વિભાગ બાલ મંદિર ચલાવતું, શિક્ષણ વિભાગ નહોતું ચલાવતું. એ સમાજ કલ્યાણ વિભાગની જવાબદારી હતી કે બાળ ઉછેર સારી રીતે થાય. પહેલા ધોરણથી શિક્ષણ વિભાગ એને લઈ લેતું. તો મેં સરકારી બાલ મંદિરમાં ગાંધીનગરમાં જ મારો અભ્યાસ થયો. પછી સરકારી પ્રાથમિક શાળામાં મારું પ્રાથમિક શિક્ષણ થયું. મારું બધું જ શિક્ષણ સરકારી શાળામાં થયેલું છે. બરાબર છે. એટલે સરકારી શાળામાં હું 12મા સુધી ગાંધીનગરમાં જ ભણ્યો. ત્યારબાદ મેં BE LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ, એ પણ સરકારી સંસ્થા હતી, એમાં મારું થયું. અમારા વખતમાં અમારું એડમિશન 89 માં થયું. ત્યારે જે આપણે હમણાં એકવાર રેફરન્સમાં વાત કરી કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નહોતું, એટલે અમારે LD માં પણ ફોર્મ ભરવું પડતું, વિદ્યાનગર જઈને ફોર્મ ભરવું પડતું. જેટલી યુનિવર્સિટી એટલા ફોર્મ ભરવાના હતા. બધા જ ફોર્મ ભરવાના હતા. અને એમાં એવી મુશ્કેલી પડતી અવિનાશભાઈ કે એક જ દિવસે બધાના ઇન્ટરવ્યુ રાખે એ લોકો. એટલે વિદ્યાર્થીને મૂંઝવણ પડે કે આજે હું DDIT જઉં કે અહીંયા ગુજરાત યુનિવર્સિટીમાં LD માં જઉં કે વિદ્યાનગર એડમિશન માટે જઉં. બરાબર છે. પણ એ અમારા વખતમાં પણ કોર્ટ કેસ થતા કે ભાઈ એક દિવસે નહીં રાખો. એટલે કોર્ટ કે ભાઈ આમાં અમે હસ્તક્ષેપ ના કરી શકીએ, એમણે સમજીને કરવું જોઈએ. કોઈ કાયદાકીય તમારા અધિકારનું ઉલ્લંઘન થતું નથી. બરાબર છે. કે જેથી કોર્ટ આમાં ઇન્ટરવીન કરે. બરાબર છે. એટલે અમે એ સંઘર્ષ તો અમે પણ કર્યો છે. અલગ અલગ જગ્યાએ ફોર્મ ભરવું, ઉચાટમાં રહેવું કે આપણા આ મેરિટ માર્કના આધારે મને આ યુનિવર્સિટીમાં મળશે કે આ યુનિવર્સિટીમાં મળશે. બરાબર છે. અને એમાં તકલીફો એવી પડતી વિદ્યાર્થીઓને કે બે જગ્યાએ એડમિશન લઈ રાખે. પછી એક સપ્તાહ જેવું આપતા કે બે એક અઠવાડિયાની અંદર તમારે એડમિશન કન્ફર્મ કરવાનું, અને બધે જ ફી ભરી દેવી પડતી. બરાબર છે. એ ફી પાછી લેવી, આ લેવી. એટલે એ વિદ્યાર્થી તરીકે મધ્યમ વર્ગના પરિવારમાંથી હતા. પપ્પા સરકારી નોકરીમાં, એમને તો અત્યારે દેવ થઈ ગયા, એમને ક્યારેય ખબર નથી પડી કે ભાઈ કેમિકલ એન્જિનિયરિંગ એટલે છોકરો શું ભણ્યો એમાં. એમણે તો એમની આખી જિંદગી એમની પોતાની નોકરીમાં સમય કાઢ્યો. ભાઈ જોઈએ તો પૈસા જોઈએ તો ફી માટે લઈ જશે, એટલું એમની જવાબદારી કરતા હે. બરાબર છે. બાકી કઈ નહીં. શિક્ષણમાં સાહેબ માતા પિતાની જાગૃતતા કેટલી મુખ્યત્વે ભાગ ભજવે છે? એક વિદ્યાર્થી કાળમાં જ્યારે આપણે વાત કરીએ તો મા બાપની જાગૃતતા કેટલી મહત્વની હોય છે? મા બાપની જાગૃતિ સાંપ્રત સમયમાં ખૂબ અગત્યની થઈ ગઈ છે. કદાચ અમે ભણ્યા અથવા તો તમે ભણ્યા હશો ત્યાં સુધી શિક્ષકો બધી એ જવાબદારી લેતા હતા. શાળામાંથી શિક્ષક જ પૂરેપૂરું માર્ગદર્શન આપી દેતા. બરાબર. અને શિક્ષકને વિદ્યાર્થીની ક્ષમતાની પૂરેપૂરી ખબર રહેતી હતી કે ભાઈ આ ક્ષેત્રમાં હોશિયાર થાય છે, આમાં આગળ આવી શકે એમ છે. એ રમતગમત હોય, તબીબી શિક્ષણ હોય
કે એન્જિનિયરિંગ હોય કે કોમર્સ હોય, કોઈ પણ સબ્જેક્ટ હોય, શિક્ષક એનું પરફેક્ટ મૂલ્યાંકન કરીને એને માર્ગદર્શન આપતા. હવે કેવું થયું છે કે આ મોબાઈલ, કમ્પ્યુટર, ઇન્ટરનેટ, પરદેશ ને એ જમાનાના કારણે સ્પર્ધા વધી ગઈ. સ્પર્ધા વધી ગઈ, બાળક એટલું પરિપક્વ નથી થયું હજી કે એ જાતે નિર્ણય લઈ શકે, એટલે માર્ગદર્શન માટે કાં શિક્ષક પાસે જશે ને કાં મા બાપ પાસે જશે. પહેલાના કરતા વિદ્યાર્થીઓ વધી ગયા હશે. જો એક ખાલી હું તમને આંકડાની વાત કરું તો ભારત, આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણા દેશમાં 18% સાક્ષરતા દર હતો. આજે 73% છે 2011 પ્રમાણે. 400 શાળા હતી ને 5000 જેટલા વિદ્યાર્થી હતા, 19 યુનિવર્સિટી હતી. આજની સ્થિતિ એ જુઓ તો 751 યુનિવર્સિટી છે, 35,000 કરતા વધુ કોલેજ, અને વિશ્વના કોઈ પણ દેશમાં ના હોય એટલા 32 કરોડ જેટલા વિદ્યાર્થી ભારતની શિક્ષણ પ્રથામાં અત્યારે અભ્યાસ કરે છે. બરાબર છે. તો આના પરથી આપણે સમજી શકીએ કે શિક્ષકની પણ એટલું જ ભારણ છે. આ 400 થી 32 કરોડ મીન્સ 5,000 થી 32 કરોડ સુધીનું જે આટલા 70 વર્ષમાં વધારો હોય એ પોતે જ કહી આપે છે કે કેટલું બધું ભારણ વધ્યું. બરાબર છે. શિક્ષણ સિસ્ટમ પ્રણાલી પર, અને એમાં એટલી સ્પર્ધા વધી. બરાબર. આજે આખી શિક્ષણ પદ્ધતિ છે આપણી, એમાં જે પરિવર્તનોની જે હવા ફૂંકાઈ, એ ક્યારથી શરૂઆત થઈ અને અત્યારે હજુ ચાલુ જ છે કે પછી? નહીં, એ પરિવર્તન બિલકુલ ખૂબ સુંદર પ્રશ્ન છે. જેમ વાત કરીએ એમ આઝાદી પહેલા પણ માતૃભાષા શિક્ષણ હતું, આઝાદી પછી તો આપણે જ નક્કી કરવાનું હતું. પણ છતાંય જે તે સમયના લોકોની માનસિકતા એવી રહી કે ભાઈ અંગ્રેજીમાં નહીં ભણીએ તો આપણે વિશ્વ કક્ષાએ નહીં સ્પર્ધામાં ટકી શકીએ, અને એમણે એ બહુ પાંગળી દલીલ પર શિક્ષણ પ્રથામાં છેડછાડ કરી. અને અંગ્રેજી માધ્યમમાં ભણેલો વિદ્યાર્થી હશે તો જ પ્રગતિ કરશે, વિશ્વમાં ભારત દેશને ટકી રહેવું હશે તો અંગ્રેજી શિક્ષણ બહુ જરૂરી છે. અંગ્રેજી ભાષા ભણાવવાના બદલે એમણે અંગ્રેજી માધ્યમમાં ભણવું એને ખૂબ અગત્યનું બનાવ્યું, અને ત્યારથી સાચું કહીએ તો આ શિક્ષણ પ્રથામાં ખલેલ પહોંચવાની ચાલુ થઈ. આજે સામાન્ય રીતે સામાન્ય પરિવારનું બાળક જે માતૃભાષા પણ 12 ગાઉએ બોલી બદલાય. આજે અમારી ગાંધીનગરની ભાષા, મહેસાણાની ભાષા કે વલસાડની ભાષા ગુજરાતી હોવા છતાં પણ અલગ અલગ રીતે ઉચ્ચારાય છે, અલગ રીતે બોલાય છે. તેમ છતાં જો વિદ્યાર્થીને અચાનક એક વધારાની ભાષામાં ભણવાનું ભારણ આપવામાં આવે તો નથી એને ઘરમાંથી કોઈ એવો ટેકો મળવાનો કે નથી શિક્ષકોને એટલો સમય મળવાનો. બરાબર છે. તો એવું કહી શકાય કે 60-70 દાયકાથી આ જે પ્રથમ શિક્ષણ નીતિ આવી એ વખતથી આ થોડુંક એવું ચાલુ થયું કે અંગ્રેજી શિક્ષણ પર ભાર આપવામાં આવ્યો. અને એક માની લો વર્ગખંડ છે, 40 વિદ્યાર્થીઓ બેઠા છે, એમાં શિક્ષકે સમજાવ્યું બાળકોને કે બાળકો ખાતા પહેલા તમારે હાથ ધોવાના. વિદ્યાર્થીઓએ સમજી લીધું, પરીક્ષા લીધી તો 40 વિદ્યાર્થીઓએ લખ્યું કે ખાતા પહેલા હાથ ધોવાના. પછી લંચ બ્રેક થયો, શિક્ષકે નિરીક્ષણ કર્યું તો 40 માંથી 25 હાથ ધોયા અને 15 નહીં ધોયા. તો આપણી જે પેલી અગાઉની સિસ્ટમ છે એવું માનશે કે 40 શિક્ષિત છે. હકીકતમાં શિક્ષણને અમલમાં કોણ લાયા કે 25 જણા. પોતાના જીવનમાં કે એ સમજેલી વસ્તુનો ઉપયોગ કોણે કર્યો કે 25 જણાએ. એટલે 40 જણાને આપણે જ્ઞાની કહી શકીએ, પણ જ્ઞાની કોણ અને શિક્ષિત કોણ એ જે ભેળસેળ ચાલુ થઈ ત્યારથી શિક્ષણ વ્યવસ્થા ડામાડોળ થવાની ચાલુ થઈ. બરાબર છે. અને એક સમાજમાં ભેદભાવ ચાલુ થયો, એક સામાજિક ભેદભાવ ચોક્કસ ઉભો થયો. આપણે પણ જોઈએ છે કે હું અને બીજું બાળક જે એક અંગ્રેજી માધ્યમમાં ભણે છે, એક ગુજરાતી માધ્યમમાં ભણે છે, તો અંગ્રેજી માધ્યમના બાળકને વધારે હોશિયાર કે સુપિરિયર ગણવાની એક લાગણી સમાજમાં આવી કે આ હોશિયાર, એટલે પણ એ જ સ્તરનું ભણે છે. જેમ મેં કીધું કે ધોરણ 1માં જે ભણવાનું છે અંગ્રેજી માધ્યમમાં પણ એ જ ભણવાનું છે કે પ્રાદેશિક માધ્યમમાં ગુજરાતીમાં ભણે, મરાઠીમાં ભણે, તમિલમાં ભણે, એટલું જ જ્ઞાન એને મેળવવાનું છે. બરાબર છે. તેમ છતાંય એક માનસિકતા સમાજમાં એવી ઊભી કરવામાં આવી કે અંગ્રેજી માધ્યમમાં ભણ્યા હોય તો જ એને તેજસ્વી ગણવા. બરાબર છે. હાલમાં પણ આપણે જ્યારે જોઈએ છે ત્યારે શહેરોનું જે શિક્ષણ ખરું એ આપણે ગ્રામીણ સ્તરે જ્યારે ચકાસવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે
જુદું તરી આવે છે આપના કહેવા અનુસાર. હા, બિલકુલ બિલકુલ. એ તો બહુ પ્રત્યક્ષ વર્ષોથી ઉદાહરણ છે. ધારો કે આપણા ડુંગરાળ વિસ્તાર લઈ લો કે આદિવાસી વિસ્તાર લઈ લો કે જ્યાં દરિયાની પટ્ટી છે, ભરૂચમાં આલિયા બેટ છે, કે જ્યાં કોઈ પાયાની સુવિધા હજી પણ એટલી બધી નથી વિકસેલી, ત્યાંના પરિણામ નબળા જ આવે છે. બરાબર છે. રાજ્યના 10મા ધોરણનું તમે જુઓ તો શહેરી વિસ્તારનું જે પરિણામ આવશે એની સાપેક્ષમાં આદિવાસી વિસ્તારનું કે ડુંગરવાળા વિસ્તારનું પરિણામ ઓછું જ આવે છે. બરાબર છે. શક્ય છે કે એ લોકોને શિક્ષણ કરતા કામ, રોજગારી કે પોતાનું દૈનંદિની સાંજનો રોટલો કઈ રીતે કમાવો એના માટે સંઘર્ષ હોય, એટલે એને સેકન્ડરી ગણતા હોય, એને પ્રાથમિકતા ન આપતા હોય. બરાબર છે. આપ સાહેબ જ્યારે આ શિક્ષણ નીતિ ઘડવામાં આવે છે ત્યારે આ બધી બાબતોને ધ્યાનમાં લેવામાં આવે છે ખરી કે? ચોક્કસ. હું અત્યારે ભારતની આ શિક્ષણ નીતિની વાત કરું તો માત્ર આ જ નહીં, વિશ્વમાં શું શું થઈ રહ્યું છે અને હવે પછી શું થવાનું એ બાબતનું પણ ધ્યાન લેવામાં આવે છે. બરાબર. આપણે કસ્તુરી રંગન સાહેબે જ્યાં જાહેર કર્યું કે આપણે આ શિક્ષણ નીતિનું ભલામણ, તો એ પહેલા તમને જાણીને આનંદ થશે કે વિશ્વ સ્તરે શિક્ષણ ક્ષેત્રે શું શું થઈ રહ્યું છે એનો ખૂબ ઊંડો અભ્યાસ કર્યો એમણે. બરાબર છે. હું એમને તમને 3 ઉદાહરણ આપ્યું કે જે એમણે ડિક્લેર કર્યા છે કે અમે આમનો આભાર લીધો છે. કોઈ આપણે જો કેટલી બધી પારદર્શકતા છે, જેની પાસેથી જ્ઞાન કે જાણકારી મેળવી છે તેને પૂરતું ક્રેડિટ આપીને કે ભાઈ અમે આમની પાસેથી આ શીખ્યા. બરાબર છે. એમાં ક્યાંય છુપાવવામાં નથી આવતું. અમને સારું સારું, આપણે તો કીધું છે કે બધું જ સારું અમને પ્રાપ્ત થાઓ, એટલે દરેક દિશામાંથી જે શુભ મળ્યું છે એ એમણે ટાંક્યું છે. કે દાખલા તરીકે કહું તો ડેલોસ રિપોર્ટ એમણે લીધો કે જે યુનેસ્કો દ્વારા એક કમિટી નીમવામાં આવી હતી કે 21મી સદીમાં શિક્ષણ હવે કેવું રહેશે. હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવી ગયું છે, રોબોટિક્સ આવી ગયું છે. હવે એક રોબોટને 50 કે 100 માણસ જેટલી બુદ્ધિ ફીડ કરી દેવામાં આવે તો 50 કે 100 માણસોને એટલું બધું ભણવાની જરૂર નહીં, એક રોબોટ બધું કરવાનો છે. તો એ સંજોગોમાં શિક્ષણ કે પણ કમ્પ્યુટર ઓપરેટ તો કોઈ વિદ્યાર્થી કે માણસ જ કરવાનો છે. છેલ્લે એક હ્યુમન ઇન્ટરફેસ તો છે કે જે કરવાનો છે. બરાબર છે. તો એ જે માણસ હોય કે જે નાગરિક બનવાનો છે કે જે ભવિષ્યમાં આવવાનો છે એની પાસે શું હોવું જોઈએ? તો લર્નિંગ ટુ નો, લર્નિંગ ટુ ડુ, લર્નિંગ ટુ લીવ ટુગેધર, સહઅસ્તિત્વ. આનો ખૂબ જગ્યાએ ભાર મૂકવામાં આવે છે. સાંભળવામાં બહુ સહેલું લાગે છે, પણ અમે શિક્ષણમાં 30 વર્ષથી સંકળાયેલા અમે જોયું, આપણે પણ જોયું છે, પરિવાર નાના થતા જાય છે. બરાબર છે. એટલે સામાન્ય રીતે બાળક હોય કે બાળકી, પરિવારમાં એક બાળક હોય એટલે એને સહઅસ્તિત્વ, શેરિંગ તો શીખ્યું જ નથી. હવે શાળાને ખાસ કરીને શેરિંગ શીખવવું પડે છે. બરાબર. કે ભાઈ તારા ડબ્બામાંથી તારે એક ઢોકળું આને પણ આપવાનું છે. એક લિવિંગ ટુગેધર, પરિવારમાં એકલા છો, બધી જ તમારી લાડકોડ કે જીદ સંતોષાય છે, એટલે શેરિંગ. માત્ર જ્ઞાન નહીં, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO એ કીધું કે કોઈ પણ નાગરિક પાસે કઈ બેઝિક સ્કિલ હોવી જોઈએ, તો એ સ્કિલ એમણે ભલામણ કરી છે. ડિસિઝન મેકિંગ અને પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ આવડવી જોઈએ. બીજી આવી જોઈએ ક્રિએટિવ થિંકિંગ અને ક્રિટિકલ થિંકિંગ. ત્રીજું એમણે કીધું કમ્યુનિકેશન અને ઇન્ટરપર્સનલ સ્કિલ. અને ચોથું કીધું કોપિંગ વિથ ઇમોશન્સ એન્ડ કોપિંગ વિથ સ્ટ્રેસ. સ્પર્ધા છે તો સ્ટ્રેસ છે, અને ઇમોશન જેમ આપણે વાત કરી કે એક જ બાળક છે અને એને તરત ઓછું આવી જાય કારણ કે બાળપણથી એને બહુ લાડકોડથી રાખવામાં આવ્યું હોય, એટલા માટે એ સ્કિલ બહુ જરૂરી છે. લાઈફ લોંગ લર્નિંગ માટે સ્કિલ જોઈશે, જ્ઞાન જોઈશે. અને ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ એમણે એથિક્સ અને વેલ્યુ પર ભાર મૂક્યો. બરાબર છે. કે હવે જેમ કીધું આપણે કોઈનું જ્ઞાન પણ ના ચોરવું જોઈએ. આ કસ્તુરી રંગન સાહેબ એવું કહે છે કે હું કોઈનું જ્ઞાન નહીં ચોરું, મેં જ્યાંથી લીધું છે એને પૂરતું હું એને નોંધ આપીશ કે ભાઈ મેં આની પાસેથી આ જ્ઞાન આમાં ઉમેર્યું છે. આપણે કેવું કરીએ છીએ કે ભાઈ વાંધો નહીં આનું છે તો સીધું લખી લઈએ, પણ એવું નહીં થાય. એને તમારે રેફરન્સમાં તમારે એનો ઉલ્લેખ કરવો જોઈએ, કરવો પડે, એમને પૂરતું એમને માન આપવું પડે કે ભાઈ આ નોલેજ મારું નથી, આ નોલેજ એમણે પ્રાપ્ત કર્યું હતું ને એમાં થકી મેં આ મેળવ્યું છે. સાચી વાત છે. તો એ રીતે એમણે આખો આ 3 વસ્તુનો અભ્યાસ કરીને નવી શિક્ષણ નીતિનો પાયો બનાવ્યો અને એમણે 3 વસ્તુ ઉમેરી. જે બાળક ભણવાનું છે એ શું ભણશે અને કોણ ભણાવશે, એ 3 વસ્તુને
કેન્દ્રમાં રાખીને હમ આખી એક નીતિ બનાવી. હમ અને કેવી નીતિ કે ભાઈ 2040-50 સુધી તમારી આ નીતિમાં કોઈ ફેરફાર ના કરવો પડે એ રીતે. હમ આપણે કહીએ ને કે ખૂબ બ્રોડ ટર્મ વિઝન લીધું, એટલે 2 જનરેશન સુધી બદલાઈ જાય ત્યાં સુધી. બરાબર છે. આપણે કહીએ સામાન્ય રીતે 20-25 વર્ષે એક જનરેશન બદલાઈ ગઈ ગણીએ તો 2 જનરેશન માટેની આખી નીતિ ઘડવાની. હમ આમ જુઓ તો ખૂબ ચેલેન્જિંગ કામ છે આટલા કે વર્ષ કે 2 વર્ષ પછી શું થશે હા એ આપણે કલ્પી નથી શકતા. બરાબર છે. અને 40-50 વર્ષનું એક વિઝન રાખીને નીતિ બનાવી હમ અને આટલા મોટા દેશમાં કે જ્યાં 125 કરોડ કે 130 કરોડ લોકોની વસ્તી છે બરાબર છે. એના આ માટે જે ઐતિહાસિક આપણી શિક્ષણ પદ્ધતિ છે એને આંકડાકીય માહિતી આપ દર્શકોને જણાવશો તો જે હા ચોક્કસ. હા. અત્યારે કેવું છે કે જેમ આપણે વાત કરી કન્કરન્ટ સબ્જેક્ટ, હમ યુનિવર્સિટીઓની સંખ્યા વધારી, હમ 32 કરોડ જેટલા વિદ્યાર્થી, 35,000 થી વધારે કોલેજો, હમ અને સાક્ષરતા દર 2011 નો 73% છે. હમ અત્યારે 21માં જે થયું વસ્તી ગણતરી એના હમ. પરિણામ જાહેર નથી કર્યા, રિઝલ્ટ ડિક્લેર નથી કર્યા આંકડા, હમ પણ એવું અનુમાન છે કે આ જે 73% હતું એ 82% એ પહોંચ્યું છે સાક્ષરતા દર. બરાબર છે. એટલે એની સાથે જઈએ, ધારો કે ભારત આઝાદ થયો ત્યારે 47 થી 48 વર્ષની અંદાજે એવરેજ આયુષ્ય હતું. હમ 2011માં આયુષ્ય વધીને 61-62 વર્ષ થયું અને અત્યારે 67-70 ની આજુબાજુ પહોંચ્યું છે. બરાબર છે. કે આપણે જે ભારત દેશમાં જન્મે એનું એવરેજ આયુષ્ય આટલું થયું છે. હમ એનો અર્થ એવો થયો કે લાંબા આયુષ્ય માટે લાંબા શિક્ષણની જરૂર પડશે. હમ પાયો મજબૂત હશે તો ઇમારત લાંબી ચાલશે. હમ એને થોડું તબીબી ક્ષેત્રનું જ્ઞાન હોવું જોઈએ, થોડુંક વ્યવહાર જ્ઞાનની જરૂર પડશે, થોડુંક આ કમ્પ્યુટર શીખવું પડશે, કારણ કે નવું એને ફેસ કરવાનું છે. બરાબર છે. જે માણસ શીખ્યો નતો એ આજે વડીલો પણ કમ્પ્યુટરમાં ઈમેલ કરતા થઈ ગયા છે. હમ બાળકો ફોરેનમાં હોય તેની સાથે ઈમેલમાં કે આ મોબાઈલ વાપરતા શીખી ગયા છે. એનું કોઈ ફોર્મલ એજ્યુકેશન ક્યારેય નથી થયું. બરાબર છે. હવે મારે એ જાણવું છે કે આજે નવી શિક્ષણ લાગુ થયા બાદ વિદ્યાર્થીઓ માટે શું ચેલેન્જ ઊભી થશે અને જે એમને વિદ્યાર્થીઓને જે શીખવી રહ્યા છે શિક્ષકો એમને કેવા પડકારો ઊભા થશે એમની સામે, કે પછી એ શિક્ષણને સરળતાથી શિક્ષણ નીતિને સમજી વિચારીને આગળ વધશે? ના, એ શિક્ષણ નીતિના પડકાર તો થશે જ. કારણ જ્યારે આખું એક નવું આવે, હવે આખું માળખું બદલી નાખ્યું. 10+2+3 હતું અને 5+3+3+4 નું શાળા માળખું કર્યું. બરાબર છે. અત્યારે આજે આટલા વર્ષો પછી પણ ઘણી બધી જગ્યાએ આગળની જે શિક્ષણ પદ્ધતિ હતી એના પ્રમાણે માળખાગત સુવિધાઓ નથી. છાપરાવાળી શાળાઓ છે, એક જ વર્ગમાં એક જ વર્ગખંડ હોય અને એમાં 2 કે 3 ક્લાસના વિદ્યાર્થીઓ ભણતા હોય. જ્યારે આ તો ખૂબ મહત્વાકાંક્ષી યોજના છે. બરાબર છે. કે 1 થી 2 ધોરણ સુધીનું આંગણવાડીમાં ભણશે, 3જા ધોરણમાં બોર્ડની પરીક્ષા આવશે, 5મા ધોરણમાં આવશે, 10મામાં આવશે, એટલે બોર્ડની પરીક્ષા વધશે. બરાબર. તો અચાનક એક નવો સ્ટ્રેસ ઊભો થશે બાળકમાં અને વાલીમાં. કારણ કે સમજીશું નહીં, હંમેશા પરિવર્તન કોઈ સહેલાઈથી સ્વીકારે નહીં. બરાબર છે. કોઈ પણ પરિવર્તનનો નૈસર્ગિક સ્વભાવ હોય છે મનુષ્યનો કે વિરોધ જ કરવો. બરાબર છે. એટલે એ વિરોધ થવાની શક્યતાઓ રહેલી છે. બરાબર છે. અને આ જે આટલા વર્ષોથી જે 30 વર્ષથી કે 40 વર્ષથી માનસિકતા થઈ ગઈ છે કે અંગ્રેજી માધ્યમમાં ભણો તો જ ઘણું ઉત્તમ ગણાશે. બરાબર. અને હવે આ નીતિ એવું કહે છે કે ભાઈ નહીં, 9 વર્ષનું બાળક થાય ત્યાં સુધી પ્રાદેશિક ભાષા કે માતૃભાષામાં જ શિક્ષણ. 6ઠ્ઠા ધોરણથી અંગ્રેજી વિષય તરીકે આવશે. બરાબર છે. તમે અંગ્રેજી માધ્યમમાં 6ઠ્ઠા ધોરણ સુધી નહીં ભણાઈ શકો. આજે તો ધીમે ધીમે માતૃભાષામાં શિક્ષણ ઓછું થઈ રહ્યું છે, ત્યારે આવા સ્થિતિમાં કેવી પરિસ્થિતિ સર્જાશે? એટલે બંનેનો અભિગમ બદલવો પડશે, શિક્ષકોનો અને વિદ્યાર્થીઓનો. અને ખાસ કરીને મારી દ્રષ્ટિએ વાલીની ખૂબ મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. આજે પણ તમે જોશો તો છેલ્લા 5-10 વર્ષના આંકડા જોશો તો અંગ્રેજી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીની સંખ્યા ગુજરાતી માધ્યમમાં ભણતા વિદ્યાર્થીની સંખ્યા કરતા વધતી જાય છે. બરાબર છે. આજે જે અંગ્રેજી માધ્યમમાં શાળાઓ ખુલતી જાય છે, તમે પણ જોયું હશે, નાના ગામમાં પણ ઇન્ટરનેશનલ સ્કૂલ થવા માંડી. અરે ભાઈ, ઇન્ટરનેશનલ સ્કૂલ એટલે શું? નથી વાલીને ખબર, નથી શાળાને ખબર, પણ એ નામ વાપરે છે કે ઇન્ટરનેશનલ સ્કૂલ. દેખાદેખીનું શિક્ષણ વધી ગયું. તો એટલે એમાં
એટલે સરકારે ખૂબ સુંદર વિચાર રાખ્યો છે કે અમે સ્ટેપ વાઇઝ, એટલે ગુજરાત રાજ્યની વાત કરીએ તો એમણે 2023-24 થી ચાલુ કર્યું કે 2023-24 જે બાળક પહેલા ધોરણમાં એડમિશન લે એ નવી શિક્ષણ પદ્ધતિમાં લેશે. બરાબર છે. જૂના જે પદ્ધતિમાં છે એમાં ચાલુ થઈને નીકળશે બહાર. બરાબર છે. એટલે એ 23-24 વાળું એડમિશન ધીમે ધીમે કરતું નવી શિક્ષણ પદ્ધતિમાં આવશે. બે વસ્તુ થાય, સિસ્ટમને પણ બદલવા ટાઈમ મળશે અને નવા વિદ્યાર્થીઓને ધીમે ધીમે થશે, એકદમ પેલું ભાર નહીં આવી જાય શિફ્ટ થવાનો. બરાબર છે. તો એના માટે શિક્ષકો પણ હા, એમને તાલીમ આપવી પડશે. એમને એમના મનમાં જે મૂંઝવણો હોય, કારણ કે પ્રાથમિક શાળાનો શિક્ષક હતો એ હવે પૂર્વ પ્રાથમિકનો ગણાશે, માધ્યમિક વાળો માધ્યમિકનો ગણાશે, ઉચ્ચતર માધ્યમિકનો નહીં ગણાય. એટલે જે સામાન્ય રીતે શિક્ષકોની જે કક્ષા હતી એમને મળવાપાત્ર પ્રમોશન હતા એ અંગે એક નવો વિરોધ થવાની શક્યતા ધ્યાને રાખીને એમણે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સની રચના કરી છે કે જેમાં આ બધા વહીવટી પ્રશ્નોનું નિરાકરણ લાવશે. બરાબર છે. કે ભાઈ તમે 11-12 અત્યારે ઉચ્ચતર માધ્યમિક ગણાતું હતું તો હવે 9 થી 12 માધ્યમિક ગણાશે. તો કઈ તમને ડિમોશન, તમને રિવર્સ નથી કરતા, તમને પાયરી ઉતાર નથી કરતા. બરાબર છે. પણ તમારા પગાર ધોરણ એ સાથે હતા, એનું એ સાથે હતું, તો એ વસ્તુને એમને સમજ આપવામાં આવે, એમના પ્રશ્નોનો ન્યાય કરવામાં આવે અને એમનો પૂરેપૂરો સહકાર મળે. એટલા માટે સરકારે અગાઉથી જ એક આયોજન કરી રાખ્યું છે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ બનાવીને. બરાબર છે. કે જે આ બધા જ વહીવટી અને શૈક્ષણિક પ્રશ્નોનું નિરાકરણ લાવશે. બરાબર છે. ખાસ કરીને મારે એ જાણવું છે કે આપણી જે શિક્ષણ પ્રણાલી છે એના પર કયા કયા પરિબળો અસર કરે છે? તમને શું લાગે છે? ઘણા બધા પરિબળો અસર કરે છે. અગત્યના મારા 30 વર્ષના અનુભવ પરથી કહું તો એક તો એનું ભૌગોલિક સ્થાન, કઈ જગ્યાએ આવેલું છે. શહેરના વિસ્તારમાં છે, ગ્રામ્ય વિસ્તારમાં છે, ગીરના જંગલમાં છે કે કોઈ ડુંગરના વિસ્તારમાં છે, કપરાડાના ડુંગરની શાળા, તો એમાં વિદ્યાર્થી ચડશે ક્યારે ને ઉતરશે ક્યારે. બરાબર છે. એટલે પછી તમે એવું કહો કે મારી શાળાનો સમય 8 થી 12, ત્યારે પાણીનો સમય હોય તો એ પેલો પાણી કરીને જ પછી શાળાએ આવશે. પછી તમે એવું દુરાગ્રહ ના રાખી શકો કે 8 વાગે તું નથી આવે એટલે તને આજે શાળામાં ભણાવવામાં નહીં આવે. બરાબર છે. પણ થાય શું, આના કારણે શહેરની શાળા 8 વાગે ચાલુ થઈ ગઈ, એ જ અભ્યાસક્રમ ગામડાની શાળામાં 9 વાગે ચાલુ કરવો પડે. એટલે ક્યાંક થોડુંક સમાધાન કરવું પડે. બરાબર છે. વિદ્યાર્થીને જે 4 કલાક ભણવાનું હતું એ 3 કલાકમાં ભણવું પડે. તો એ સમાધાન કે આપણે કહીએ કે એને થોડુંક બલિદાન આપવું પડે છે. બરાબર છે. એટલે એક બહુ અસર કરે છે. એક પછી મા બાપની પરિસ્થિતિ, કે મા બાપ જો શિક્ષિત હોય તો શિક્ષણને મહત્વ આપશે. બરાબર છે. નહીં તો કહેશે કે ભાઈ હમણાં તું અઠવાડિયું ના જઈશ, આપણે પેલું ખેતરમાં વાઢી લેવાનું છે, તું મને ખેતરમાં તમારી જરૂર છે, હમણાં શિક્ષણમાં ના જઈશ, આજે તું ગાય દોઈને જજે. એટલે એ જે ગ્રામ્ય સંસ્કૃતિ હોય કે એને એ શિક્ષણ થકી શું મળવાનું છે એ જો વાલી કે સમાજ નહીં જાણતો હોય તો એને એ મહત્વ નહીં આપે. બરાબર છે. ત્રીજું મહત્વનું પરિબળ છે, ખાનગી શાળાઓ ખૂબ વધી ગઈ છે અને ખાનગી શાળાનો અભિગમ નફો કમાવાનો છે. શિક્ષણ માટે એટલા બધા એ લોકો નથી ઉત્સાહ પ્રેરક વાતાવરણ રાખતા જેટલું નફા માટે રાખે છે. તો એ નફો ક્યાં કરે? ઓછી લાયકાત વાળા શિક્ષકો રાખે, જરૂર કરતા ઓછા શિક્ષક રાખે. બરાબર. એ બચત એમાં કરશે તો એનું પરિણામ શિક્ષણ પર આવવાનું છે. બરાબર છે. એક સાથે 2 વર્ગનું એને ભારણ આપી દીધું તો શિક્ષક પૂર્વ તૈયારી વિના ભણાવશે અને એ યાંત્રિક ઢબે ભણાવશે. બરાબર. જે જૂના વખતમાં આત્મીયતાથી ભણાવતા હતા, તમારા હશે કે મારા હશે, આપણા વર્ગ શિક્ષકને આખા વર્ગના છોકરાઓના નામ, મમ્મી પપ્પાના નામ બધું ખબર હતું. અત્યારે એ વર્ગ શિક્ષકને કંઈ ખબર નહીં હોય કે આ છોકરો કોઈ વાનમાં આવે છે, બસમાં આવે છે કે ચાલતો આવે છે. અત્યારે વ્યવસાયિક અભિગમ થઈ ગયો છે. ક્લાસરૂમમાં આવીને મારે 60 મિનિટ પોપટની જેમ બોલી જવાનું, મારો ક્લાસ પૂરો થઈ ગયો. તો એ જે આત્મીયતા હતી, વિદ્યાર્થી સાથેનું બોન્ડિંગ છે, એ નથી. એટલે વિદ્યાર્થીની સંખ્યા પણ બહુ મોટું પરિબળ છે. બરાબર છે. આજે ડીપીએસ જેવી સ્કૂલ કે જે દૂન સ્કૂલનું જે કલ્ચર છે વિકસિત શાળાઓનું, એ શું છે, 30 કે 40 બાળકો. એને આપણે એવું કહીએ કે ભાઈ અમેરિકા કે કેનેડા અને ભારતની સરખામણી, આટલો મોટો દેશ ને આટલી વસ્તી, એની પાસે બધા જ સંસાધનો
જોઈએ એના કરતાં ઘણા બધા પ્રમાણમાં છે બરાબર છે. અને આપણી પાસે જોઈએ એના કરતાં અપૂરતા સંસાધનો છે. એટલે વિદ્યાર્થીની સંખ્યાનો પણ ખૂબ ફરક પડતો હોય છે. બરાબર. આ કેન્દ્ર સરકાર જે વખતો વખત શિક્ષણ નીતિની જાહેરાત કરતી હોય છે એના વિશે આપ શું માનો છો? એ જરૂરી છે સમાજમાં હાલમાં જે પરિવર્તનો જરૂરી છે ખરા શિક્ષણમાં? આપ જ્યારે ફિલ્ડવર્કમાં નીકળો છો, તમે જ્યારે ફિલ્ડવર્ક કરો છો ત્યારે તમે જોતા જ હશો, ગ્રામ્ય વિસ્તારો જોતા હશો, શહેરી વિસ્તારો જોતા હશો, ત્યારે આપને લાગે છે પરિવર્તનો ખરેખર જરૂરી છે ખરો? નહીં, બિલકુલ જરૂરી છે. એનું હું તમને તબીબી શિક્ષણમાંથી આપું. ધારો કે કોરોના નામનું પેલી મહામારી આવી, કોરોના આવી, તો એની પહેલા જે વિદ્યાર્થીઓ ડોક્ટર થયા હતા કોરોના નતા ભણેલા, એમને તો ખબર જ નથી કે ભવિષ્યમાં આવી કોઈ બીમારી આવવાની છે અને એને આપણે એક પડકાર તરીકે કરવું પડશે. એટલે મહામારી આવે ત્યારે એ શીખેલા નતા, પણ મેડિકલ કાઉન્સિલના એસોસિએશન એ લોકો એક સૂત્રતા જાળવવા બહુ જરૂરી છે. બરાબર છે. આપ જ્યારે કોરોનાની વાત કરી તો ઓનલાઈન શિક્ષણનો જ્યારે પ્રયાસ કરવામાં આવ્યો ગુજરાત સરકાર દ્વારા, તો ગ્રામ્ય વિસ્તારોની એટલી ખરાબ પરિસ્થિતિ હતી કે તેની વાત પૂછવા યાદ કરવા જેવું નથી. પણ શું લાગે છે આવી પરિસ્થિતિ જ્યારે રચાય છે ત્યારે ખરેખર ગ્રામ્ય વિસ્તારનું જે આખું શિક્ષણ છે એનું માળખું અલગ હોવું જોઈએ? આપને નથી લાગતું? તમે જેમ કીધું કે ભાઈ 8 વાગે તો આ ગ્રામીણ વિસ્તારનું નથી પહોંચી શકવાનું. બિલકુલ સાચું છે. આવી સ્થિતિમાં શિક્ષણ નીતિ જ્યારે ઘડવામાં આવે છે ત્યારે એ બાબતો ત્યાં ચર્ચાય છે? હા, ચર્ચાય છે, ચોક્કસ ચર્ચાય છે. એટલે હવે શેની પર ભાર આપવામાં આવે છે કે ભાઈ શિક્ષણ કાર્ય 4 કલાકનું થવું જોઈએ, 8 થી 12 એવું નથી કહેવામાં આવતું. બરાબર છે. એટલે તમને ક્યાં સુવિધા આપી દીધી કે જો તમારી ત્યાં વિદ્યાર્થી 8 વાગે નથી આવી શકતા તો 10 વાગે બોલાવો, એના અનુકૂળ સમયે બોલાવો. બરાબર છે. શિક્ષણ કાર્ય 4 કલાકનું કરો. અત્યાર સુધી ધારો કે સીબીએસઈ બોર્ડ પેટર્ન તમે જુઓ તો કેવું હોય કે આખા ભારત દેશમાં આજે ઇતિહાસનું 4થું ચેપ્ટર ચાલુ હોય તો કેરલામાં પણ 4થું ચાલશે, દિલ્હીમાં પણ ચાલશે અને અગરતલામાં પણ 4થું ચાલશે. એક સાથે આખા ભારતમાં એક જ ચાલવું હોવું જોઈએ. બરાબર છે. ને એ કેવી રીતે શક્ય બનશે? હવે તમને ફ્લેક્સિબલ કહી દીધું કે ભાઈ ટાઈમ તમે પૂરું કરો. એટલે એને શું કીધું કે દિન 1 પહેલા દિવસે તમારે આટલું ભણાવવાનું છે. પહેલો દિવસ મારો સોમવાર પણ હોઈ શકે કે બુધવાર પણ હોઈ શકે. એટલે મને સ્વતંત્રતા આપી, લવલચિકતા આપી કે ભાઈ તમે ફ્લેક્સી થાઓ, તમે પરિસ્થિતિને અનુકૂળ નિર્ણય લઈને વિદ્યાર્થી શીખે એના માટે પ્રયત્ન કરો. એ ખૂબ અગત્યનું છે. બરાબર છે. એક સરખો સમય, એક સરખો તમે જોશો ભવિષ્યમાં ઓન ડિમાન્ડ પરીક્ષા આવવાની છે આ નીતિ અંતર્ગત. વિદ્યાર્થી જ્યારે પોતાની જાતને સક્ષમ માનશે કે હું આજે આ પરીક્ષા આપવા માટે સક્ષમ છું, કે મારો અભ્યાસ થઈ ગયો છે, તો હું ઓન ડિમાન્ડ પરીક્ષા આપી શકીશ. એવી રાહ નહીં જોવી પડે કે ફેબ્રુઆરી મહિનામાં બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ આવ્યું, માર્ચ મહિનામાં ટાઈમ ટેબલ આવ્યું. બરાબર. વિદ્યાર્થીઓને જ્યારે લાગશે કે મારે પરીક્ષા આપવી છે ત્યારે હું સક્ષમ છું આ પરીક્ષા આપવા, કે મારી તૈયારી પૂરતી થઈ ગઈ છે, તો હું પરીક્ષા ઓન ડિમાન્ડ આપીશ. બરાબર છે. એટલે આ શિક્ષણ નીતિમાં ઓન ડિમાન્ડનો પણ કોન્સેપ્ટ છે. બરાબર છે. આ જે નવી શિક્ષણ નીતિ છે 2020, એની પૂર્વ ભૂમિકા આપ દર્શકોને કહેશો કે કેવી રહેશે? પૂર્વ ભૂમિકા બાંધવી હોય તો કેવી રીતે બાંધશો? પૂર્વ ભૂમિકામાં મેં કીધું એમ, જો નીતિ ઘડવા માટે એક અનુભવ લેવો પડે, એક જાગતિક વિશ્વ સ્તરે શું થઈ રહ્યું છે એ લેવું પડે, અને હું મારા વિદ્યાર્થીને ભવિષ્યમાં ક્યાં જોવા માંગુ છું. ક્યાં એટલે નોકરી હોઈ શકે, એનો પોતાનો ધંધો હોઈ શકે, સમાજ જીવનમાં આવતીકાલનો નાગરિક છે અને નાગરિકની ભૂમિકા બદલાવાની છે. તો એવું કંઈ અલગ અલગ તો ભણાવવામાં આવશે નહીં કે ભાઈ તમારે રાજકારણના નેતા થવું છે તો આ શાળામાં જજો, તમારે ડોક્ટર થવું છે તો આ શાળામાં જજો. શાળાકીય શિક્ષણ તો બધા એક સરખું લેવાનું છે. તો એ દરેક વસ્તુને આવરી લઈને શું આપણે કહીએ ને કોમન મિનિમમ પ્રોગ્રામ, કે ઓછામાં ઓછું આટલું આવડતું હોવું જોઈએ. બરાબર છે. સી નીતિમાં શું નક્કી કર્યું? ઓછામાં ઓછું શું આવડવું જોઈએ. અત્યાર સુધી શું કરતા હતા? આટલું તો આવડવું જ જોઈએ. બરાબર છે. અક્ષરજ્ઞાન કે ગણાકાર કે ભાગાકાર, અરે ભાઈ નથી કરવો, એને કેલ્ક્યુલેટર વાપરતા આવડે તો ભલે ને ભાગાકાર ગુણાકાર ના આવડે. જો એને સંગણન યંત્ર વાપરતા આવડે છે તેને જાતે કરવાની ક્યાં જરૂર છે? બરાબર છે. એક બહુ સાદું ઉદાહરણ, આપણે આ શાકભાજી વાળા હોય, એ નથી ગણિત ભણેલા, પણ એ કોઈ દિવસ હિસાબ ચૂકશે નહીં. એ તમે 10 શાક એની પાસેથી લેશો, તમે 10 રૂપિયા વધારે આપશો, પણ એ ક્યારેય 10 રૂપિયા ઓછા નહીં લે. બરાબર છે.
એને એ જ્ઞાન છે તો એના માટે ફોર્મલાઇઝ અત્યાર સુધી શું હતું, બધું ફોર્મલાઇઝ કરતા હતા. આટલું તો આવડવું જ જોઈએ, આટલું ના હોય તો અને આ તમે ના કહી શકો. અને કેવું કરતા કે જો 10મું પાસ છે તો જે મેટ્રિક છે, કોલેજમાં એડમિશન લીધું અને પૂરેપૂરો અભ્યાસ કર્યો તો જ પદવી મળે, તો જ એ ગ્રેજ્યુએટ ગણાશે. કોઈ સંજોગોમાં વિદ્યાર્થી વચ્ચેથી ભણવાનું છોડે તો એને ડ્રોપ આઉટ ગણતા હતા. તો આ નવી શિક્ષણ નીતિમાં એ ડ્રોપ આઉટ નહીં ગણાય. બરાબર છે. એને કોઈ ને કોઈ જેટલું એને પ્રાપ્ત કર્યું છે એનું પ્રમાણપત્ર પ્રાપ્ત થશે. બરાબર છે. સર, મારે એ પણ જાણવું છે કે જે અત્યારે શિક્ષણ નીતિ નવી ઘડાઈ છે એમાં જે આ સમગ્ર વિસ્તાર આપણે જ્યારે ગુજરાતનો જોઈએ છે ત્યારે લગભગ મને લાગે છે 40% ગ્રામીણ વિસ્તારો છે, એમાં આદિવાસી વિસ્તારોમાં મોટા ભાગે આશ્રમ શાળાઓ છે જેમાં ઉત્તર બુનિયાદી શિક્ષણ અપાય છે, જે આપણે બીજા શિક્ષણ કરતા અલગ પણ કહી શકીએ, કેળવણી શિક્ષણ કહી શકીએ. બિલકુલ. એના પર કેવી અસર ઊભી થશે, આપ કેવું જોઈ રહ્યા છો? નહીં, એને તો ઇન્ક્લુઝિવ આપણે 6ઠ્ઠા ધોરણથી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીને અને શાળાને પસંદગી છે કે તમારે ખેતી વિષય તરીકે ઉમેરી શકે, સીવણકામ, ભરતકામ, જે કરવું હોય, તમારું કચ્છી કલાકામકારી કરવું હોય તો એ 6ઠ્ઠા ધોરણથી જ એ ઉમેરી શકે છે. બરાબર છે. બુનિયાદી શિક્ષણ એ 6ઠ્ઠા ધોરણથી જ શિક્ષણ પ્રથાનો ભાગ બનશે. એટલે ફરજિયાત આટલા વિષયો ભણવા એ માળખું તૂટી ગયું. તમારે 6 વિષય ભણવા, 6 કયા વિષય ભણવા એ સંસ્થા, શાળા, વિદ્યાર્થી નક્કી કરશે. એના પર પછી સર રોજગારી કેવી રીતે મળશે, નોકરી કેવી રીતે મળશે? દાખલા તરીકે હવે ખેતી વિષય ભણ્યો એ તો પોતાની મરજીથી ભણ્યો તો એને શું છે કે હંમેશા આપણે છે ને હવે સ્કિલ બેઝ થશે. મને જો આ આવડતું હશે તો મને એમાં રોજગાર છે. કોઈ પદવી તમારી પાસે હોય તો જ તમને આ ક્ષેત્રમાં રોજગાર મળશે એ પરિસ્થિતિ રહેવાની નથી. બરાબર છે. 5 વર્ષમાં જોશો ફોરેનમાં ચાલુ થઈ ગયા, રોબોટ્સ ઓપરેશન કરે છે, હ્યુમન નથી કરતા. તો એમાં રોબોટની પાસે સ્કિલ તમે પ્રોગ્રામ કરી નાખી તો રોબોટિક સર્જરી થાય છે. ઘૂંટણ રોબોટ્સ બદલે છે આજકાલ. સ્કિલનું પ્રમાણપત્ર, પ્લમ્બર છે, ઇલેક્ટ્રિશિયન છે, સુથાર છે, કોઈ પણ હોય તો એને એક સ્કિલનું પ્રમાણપત્ર મળશે અને એના આધારે રોજગાર કે પોતાનો વ્યવસાય કરશે. બરાબર. મારે એ પ્રશ્ન પણ તમને પૂછવો છે કે જે શિક્ષણ નીતિ ખરી એમાં તમે કીધું તેવું અત્યાર સુધીમાં 3 વખત ફેરફાર કરવામાં આવ્યો છે, તો શું એનાથી તમને લાગે છે શિક્ષણ પ્રણાલીમાં બદલાવ આવશે? ચોક્કસ. શિક્ષણ નીતિમાં ફેરફાર થવાથી શિક્ષણની પ્રણાલી પણ બદલાશે અને ગુણવત્તા પણ સુધરશે. એ 100%ની વાત છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કારણ કે જ્યારે આમાં સૌથી અગત્યનું પાસું છે માતૃભાષામાં શિક્ષણ, બાળપણથી શિક્ષણ. એટલે એના રુચિ વાળું જ્યારે બાળક ભણતું થાય ત્યારે સ્વાભાવિક છે કે એનું પરિણામ પણ ખૂબ સારું આવે, અપેક્ષા કરતા ઊંચું આવે અને એમને આનંદ આવે, તે આત્મસાત થઈ શકે. બાકી કેવું છે કે બાકી ના થાય, બાકી એ મને બોજ લાગે. પછી મારા મનમાં કેવું છે કે મારે બધું યાદ રાખવાનું છે, પરીક્ષાના દિવસે લખી નાખવાનું છે અને મારે કામ પૂરું થઈ ગયું. પછી મને જો કોઈ યાદ કરાવે તો કદાચ યાદ ન પણ આવે. બરાબર છે. નવી શિક્ષણ નીતિના પાસા શું છે, તમને શું એના ખૂબ ઘણા બધા પાસા છે, પણ અગત્યના 2 પાસા કે જે મને ખૂબ ઉમદા લાગ્યા છે એની વાત કરું તો એક છે માતૃભાષામાં શિક્ષણ અને બીજું ગમ્મત સાથે જ્ઞાન, એટલે એક્ટિવિટી બેઝડ લર્નિંગ. બરાબર છે. કે સાથે રમતા રમતા કે પ્રવૃત્તિ કરતા કરતા શીખવી દેવું. હાથ ધોવા એવું ક્લાસમાં શીખવાડવું કરતા કે ચલો બધા હાથ ધોઈને જમવા બેસીએ, તો પણ એ હાથ ધોવાની એક્ટિવિટી કરાવીને શીખવાડી. બરાબર છે. પેલું ખાલી જ્ઞાન આપ્યું કે હાથ ધોવા જોઈએ, એનું પાલન થયું કે નહીં નથી જોવાનું. આમાં એ વસ્તુ દેખાશે કે ભાઈ આ કર્યું અને પછી આગળ જશે. બીજું એ છે કે ભાષાનું ભારણ, ભાષાનું ભારણ એટલે માધ્યમ ભાવ કે અંગ્રેજી માધ્યમની આ ત્રિભાષા તો ખરી જ. માની લો કે કોઈ બાળક મહારાષ્ટ્રનું અહીંયા ગુજરાતમાં કરેલું, તેની માતૃભાષા મરાઠી છે, પ્રાદેશિક ભાષા ગુજરાતી છે. બરાબર છે. તો એને બીજી કોઈ પણ ભાષા બની શકે, હિન્દી લે, સંસ્કૃત લે, અંગ્રેજી લે, પણ એ ભાષા તરીકે લેવાની. માધ્યમ તો કાં પ્રાદેશિક રહેશે અને કાં માતૃભાષા રહેશે. બરાબર છે. જે આખી કેન્દ્ર સરકાર દ્વારા જે નવી નીતિઓ ઘડવામાં આવી એમાં મુખ્યત્વે કઈ બાબતો પર ભાર મૂકવામાં આવ્યો છે? તમે આ શિક્ષણ નીતિને જોઈ હશે તો દર્શકોને જણાવશો. શિક્ષણ નીતિમાં અત્યાર સુધી પણ આપણે
પહેલી શિક્ષણ નીતિથી જોતા આવ્યા કે 6% જેટલું જીડીપી નું શિક્ષણની પાછળ ખર્ચ કરવો. માની લો બજેટ જોગવાઈ થઈ પણ જાય 6%ની, પણ આપણી પાસે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે એ સુવિધાઓ નથી કે એનો ઉપયોગ આપણે કરી શકીએ. જેમ આપણે વાત કરી કે કેટલી બધી શાળાઓ કાચા છાપરામાં કે એક વર્ગખંડવાળી શાળા પણ છે, તો એમાં જમીનના પ્રશ્નો હોઈ શકે, બાંધકામના પ્રશ્નો હોઈ શકે, કોઈ કોન્ટ્રાક્ટર ત્યાં જઈને કામ કરવા તૈયાર ના હોઈ શકે. એ પડકારનું માત્ર બજેટમાં જોગવાઈથી ના થઈ શકે. આ કેવું છે કે મારી પાસે ખિસ્સામાં ઘણા બધા રૂપિયા છે, પણ પેલી દુકાન બંધ થઈ ગઈ છે એટલે હવે મને કોઈ ખાવાનું નહીં આવે. તો મારા ખિસ્સામાં ભલે ઘણા બધા રૂપિયા છે, ક્રેડિટ કાર્ડના પૈસા છે, પણ ત્યાં જો દુકાન જ બંધ હશે તો હું ત્યાંથી કઈ વેફર પણ નહીં ખરીદી શકું કે ચા પણ નહીં ખરીદી શકું. એટલે એ બંને હેન્ડ ટુ હેન્ડ જાય એ વસ્તુ હજી તત્કાલિક દેખાતી નથી. બરાબર છે. માની લો કે આપણે રોડની વાત કરીએ કે ભાઈ એપ્રોચ રોડ હોવો જોઈએ, તો હાઈવે જ્યારે આપણે બેકલોગમાં ચાલીએ છીએ કે આટલો ટાર્ગેટ હતો ને આટલો ઓછા ચાલીએ છે, તો આ તો સેકન્ડરી કે ટર્સરી, દ્વિતીય કે તૃતીય કે ચતુર્થ ક્રમાંકે લેવામાં આવે છે. બરાબર છે. આરોગ્ય સેવાને આપણી એવરેજ વસ્તી વધારે છે, જરૂરિયાત વધારે છે, તો આરોગ્ય સેવાને પણ પ્રાધાન્ય આપવું પડે છે. કોવિડ જેવી મહામારી આવે ત્યારે બધું જ ફંડ કે બજેટ એ બાજુ ડાયવર્ટ કરવું પડે હતું કે જે આપણે કોઈ બજેટ પ્રોવિઝન કે કોઈ જોગવાઈ રાખેલી જ ન હતી. બરાબર કે આવી કોઈ અસાધારણ પરિસ્થિતિ ઊભી થશે, એટલે એ જોગવાઈનો ખર્ચ કરવો એટલું સહેલું નથી. બરાબર છે. બીજું એક આ નિમણૂકની જે પ્રક્રિયા છે, શિક્ષકોની નિમણૂક ટેટ મારફત કે પરીક્ષા મારફત જે લેવી, એનું પણ માળખું તૈયાર નથી. કલ્પના તૈયાર છે કે કઈ રીતે કરવું, આજે પહોંચી વળવું એટલું સહેલું નથી. બરાબર છે. આ આખી જે નવી શિક્ષણ નીતિ છે એનો વિદ્યાર્થીઓના વાલીઓને શું ફાયદો થશે? આપને શું લાગે છે? વિદ્યાર્થીઓના વાલીઓની વાત કરવામાં આવે તો વાલીઓને તો ખૂબ ફાયદો થશે. વાલીને જે એક સામાજિક ઓછાપણું આવતું હતું કે મારું બાળકને મેં અંગ્રેજી માધ્યમમાં નથી. બરાબર છે. હા, કે મારું ભાઈ બાજુવાળાનું બાળક ઇન્ટરનેશનલ સ્કૂલમાં જાય છે, સામેવાળાનું બાળક ઇંગ્લિશ મીડિયમમાં જાય છે અને મારું સરકારી પ્રાથમિક શાળામાં જાય છે, તો એને જે માનસિક રીતે કે સામાજિક રીતે પોતાને ઉતરતો સમજતો હતો એ અપરાધ ભાવમાંથી મુક્ત થઈ જશે. બરાબર છે. સરકારી શાળાની સંખ્યા વધશે, કારણ કે જ્યારે તમને એવું ભારણ જ નથી તો સરકારી શાળામાં પ્રવેશ લેવા મને સંકોચ નહીં રહે. બરાબર છે. જેવું સરકારી શાળામાં પ્રવેશ લેશે એટલે એને ફીનું ભારણ કે અન્ય ભારણ ઘટી જશે, તો વાલીને ફાયદો થશે. બીજો વાલીને એ ફાયદો થશે કે હવે આ શિક્ષણ નીતિ અંતર્ગત વિદેશની યુનિવર્સિટી આપણી ત્યાં આવવાની છે, આપણી ત્યાં કેમ્પસ કરશે. તો મધ્યમ વર્ગનો જે વાલી લોન લઈને કે ઘર ગીરવે મૂકીને, ખેતર ગીરવે મૂકીને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ મોકલતા હતા અને આપણા હુંડિયામણ બધું ત્યાં જતું હતું, એ નહીં જાય. અહીંયાથી ડોલરમાં કન્વર્ટ કરીને ફી ભરવાની આવે એટલે ફ્લક્ચ્યુએશન પ્રમાણે વધારે ફી ભરવી પડે. હવે એ યુનિવર્સિટી અહીંયા આવશે એટલે એને રૂપિયામાં ફી લેવાની છે. બરાબર છે. એટલે એક સ્ટાન્ડર્ડ થઈ જશે. એટલે 2 દિવસ વહેલી મોડી ભરે તો એની ભારણ નહીં આવે, તો આર્થિક ભારણ ઓછું થઈ જશે, સામાજિક ભારણ ઓછું થઈ જશે અને એ ઘરમાં જ પોતાની રીતે વિદ્યાર્થી સાથે બોન્ડ બનાવીને એના ભણવામાં રસ લઈ શકશે. એ પોતાના બાળકથી પણ ઇન્ફિરિયર નહીં સમજે કે ભાઈ આ બાળક જે અંગ્રેજી કવિતાઓ ભણે છે તો નથી ભણ્યું એટલે મને નહીં આવડે એની પાસે કરાવતા. બરાબર છે. તો એ અપરાધ ભાવ કે એમાંથી એ 100% મુક્ત થઈ જશે. બરાબર છે. ખાસ કરીને જ્યારે અત્યારની શિક્ષણ પ્રણાલી આપણે જોતા હોઈએ છીએ ત્યારે ટ્યુશનનું વધારે અત્યારે ચલણ નીકળ્યું છે કે કોઈ પણ તમે પરીક્ષા આપો છો કે પછી સ્કૂલમાં જાઓ છો તેમ સુધી ટ્યુશન ક્લાસીસ જોઈન કરે છે. તો જ્યારે નવી શિક્ષણ નીતિ લાગુ થશે ત્યારે આ ટ્યુશન જે ચલાવનારાઓ છે એ લોકો પર કેવી અસર આપ જોઈ રહ્યા છો? જો નવી શિક્ષણ નીતિથી 2 વર્ગમાં ભયંકર ફફડાટ ફેલાઈ ગયો છે. એક આ ટ્યુશન ક્લાસ વાળો અને બીજું શિક્ષણ કે છેલ્લા કેટલાક વર્ષોમાં ખૂબ ધનાઢ્ય લોકો, ટ્રસ્ટ કે જેની પાસે ખૂબ સંપત્તિ છે એ લોકો શિક્ષણમાં છે. શિક્ષકો કે કેળવણીકાર શિક્ષણમાં નથી. પાયાનો તફાવત સમજીએ તો કેળવણીકાર કે જે શિક્ષક, કોઈ શિક્ષકે શાળા શરૂ કરી ક્યારેય નહીં જોવા મળે. કોઈ કેળવણીકારે કરી તો આશ્રમ શાળા પૂરતું એ મર્યાદિત રહેશે કે એના વિદ્યાલય પૂરતું મર્યાદિત રહેશે, પણ એ નહીં. એક્ઝામ્પલ તરીકે કહું તો દિલ્હી પબ્લિક સ્કૂલ તો એટલી મોટી બ્રાન્ચ છે
કે સામાન્ય માણસ તો વિચાર જ ના કરી શકે એની શાળા ખોલવાનો કે એમાં એડમિશન લેવાનું. બરાબર કદાચ તબીબી શિક્ષણ સસ્તું છે પણ એનું શિક્ષણ મોંઘું છે. બરાબર છે. હાલમાં જ્યારે આપણે વાત કરીએ તો મોટા ભાગના જે વિદ્યાર્થીઓ છે એ અંગ્રેજી માધ્યમમાં ભણવાનું પસંદ કરતા હોઈએ છે અને તમે જે શિક્ષણ નીતિ વાત કરો છો તેમાં સમગ્ર જે વ્યવસાય છે તેમને સાંકળવાની વાતો છે, ત્યારે માત્ર મર્યાદિત જે અંગ્રેજી જ્ઞાન ધરાવતા વિદ્યાર્થીઓ માટે કેવા પડકારો ઊભા આપ જોઈ રહ્યા છો? નહીં, એના માટે તો ખૂબ રાહત રહેશે આમાં. એને એ જ વસ્તુ જે એને રુચિનો વિષય છે કે એને જેમાં ક્ષેત્રમાં આગળ જવાની તમન્ના છે એના માટે એની માતૃભાષામાં અથવા તો એને જે ભાષા અનુકૂળ છે. માની લો કોઈ વિદ્યાર્થીની માતૃભાષા મરાઠી છે, વર્ષોથી અહીંયા રહે છે, એના માટે ગુજરાતી અનુકૂળ ભાષા. તો ઇન્ટરનેટ પર પણ ગુજરાતીમાં એને જે વસ્તુ શીખવી છે એની પર ભાર નહીં રાખવો પડે. આજે એન્જિનિયરિંગ અને મેડિકલ પણ માતૃભાષામાં આપવાના થઈ ગયા. એનો ફાયદો શું થાય કે વિદ્યાર્થીને ઇન્ટરનેટમાં પણ એ જ ભાષામાં એને બધી માહિતી મળી જશે. એટલે એ જે ભારણ હતું કે મારે આ શીખવા માટે અંગ્રેજી નહીં આવડતું હોય તો આ જ્ઞાનથી હું વંચિત રહી જઈશ, એ હવે શક્યતા નહીં રહે. બરાબર. એ ખાલી ભાષાના જ્ઞાન નથી એટલે કોઈ જ્ઞાનથી વંચિત નહીં રહે. બરાબર છે. એને એ જ્ઞાન મળશે, એની જ ભાષામાં મળશે અને એની અનુકૂળતાએ અને એના પેસ સાથે મળશે કે ભાઈ તારે ધીરે ભણવું છે ધીરે ભણ, ફાસ્ટ ભણવું છે ફાસ્ટ ભણ. શિક્ષણ આપણે જ્યારે શિક્ષણ મેળવતા હોઈએ છીએ, આપણે પણ હું પણ જ્યારે શિક્ષણ મેળવતો હતો ત્યારે એવું હતું કે ઇન્ટર્નશિપ ખૂબ મહત્વની રહેતી. તો આ નવી શિક્ષણ નીતિમાં આપ ઇન્ટર્નશિપને કેવી રીતે જુઓ છો? એમાં એ છે ખરી કે પછી ઇન્ટર્નશિપ બહુ કમ્પલસરી છે હવે. હા, એટલે અત્યાર સુધી કેવું હતું કે ભાઈ મારો રાજા બેટો કે મારી ગુડિયા રાણી એટલે જે ધનાઢ્ય કે સંપન્ન પરિવારના બાળકો હોય એ લોકો કોઈ દિવસ ઇન્ટર્નશિપમાં ના જાય. એમની ઇન્ટર્નશિપ ડમી હોય કે કોઈ બીજો કરી આવ્યો હોય, બહુ જ્વલ્લે રહેતી હતી. એટલે એને એ છોછ ગણતા હતા કે ભાઈ મારે તો કાલે ઉઠીને મારા બાપ દાદાને વ્યવસાય સંભાળવાનો છે, બરાબર છે. હું તો કારખાનાનો માલિક છું, તો મારે કારીગર શું કરે છે એ ભૂમિકામાં શું કામ જવાનું? તો જે સુપિરિયરિટી કોમ્પ્લેક્સ હતો એ આમાં નહીં રહે. ઇન્ટર્નશિપ કમ્પલસરી છે, ઇન્ટર્નશિપની ક્રેડિટ છે, એ ક્રેડિટ નથી મળતી તો તમારો અભ્યાસ પૂરો નથી થતો. એટલે શું થાય, એક સમાનતા આવે. રાજા કોઈ નહીં અને કોઈ પ્રજા નહીં. राजा का बेटा राजा नहीं बनेगा, राजा का बेटा राजा नहीं बनेगा, बनेगा लेकिन ये करने के बाद ही बनेगा. તમે એને અવગણી નહીં શકો. તો એને એક ખ્યાલ આવશે કે ખરેખર મજૂર જ્યારે મહેનત કરે છે ત્યારે કેટલી મહેનત કરે છે. સીધું શાળામાંથી પપ્પાની એક ગાદી પર બેસી જાય એસી ચેમ્બરમાં અને પછી એ નિર્ણયો લેવા માંડે કે કાલે 12 કલાક કામ કરવાનું છે, કાલે 16 કલાક કામ કરવાનું છે. પણ એ એમાંથી ગયેલો હશે તો એ ક્યારેય એવો નિર્ણય નહીં લે કે ભાઈ તમે 2 શિફ્ટ એક સાથે કરજો. એટલે ઇન્ટર્નશિપનો ફાયદો છે. અને ઇન્ટર્નશિપ કેવું છે, એને આપણે કહીએ ને ફિનિશિંગ ટચ આપશે. જે વર્ગખંડમાં શીખ્યો, કમ્પ્યુટરમાં શીખ્યો, ઓનલાઈન શીખ્યો, પણ એનો પ્રત્યક્ષ અનુભવ અને ફિનિશિંગ ટચ કે ખરેખર અને આ રીતે જ વપરાય. મેડિકલમાં કમ્પલસરી છે 1 વર્ષ, એવું દરેક ક્ષેત્રમાં આવશે. એનો સમયગાળો અલગ અલગ હોઈ શકે પણ એ કોઈ પણ હોય, એ કાર્પેન્ટર હોય, એન્જિનિયર હોય, ગમે તે હોય. બરાબર છે. હવે મારે કાર્યક્રમને લક્ષીને લાસ્ટ છે આગળ વધવું છે છેલ્લે કે જે તમારા સપનાનું ભારતની જે પરિકલ્પના તમે કરો છો એમાં તમે આ નવી શિક્ષણ નીતિને કેવી રીતે જુઓ છો અને તમારા સપનાનું ભારત જો તમને કલ્પમાં આવે તો તમે કેવું ભારતને પસંદ કરશો? આપણા સ્વપ્નદ્રષ્ટા વડાપ્રધાન શ્રીની જે આ કલ્પના છે નવી શિક્ષણ નીતિ, એનું હું એવું મારા સ્વપ્નમાં માનું કે જો 50% જેટલો પણ જે એમણે કલ્પના કરી છે કે આ રીતે આગળ વધશે એ જો 50% જેટલી પણ સિદ્ધ થઈ જશે ને તો સામાન્ય માણસે કોઈએ પણ કલ્પ્યું છે એના કરતા પણ ભારત ખૂબ પ્રગતિશીલ બનશે અને ખૂબ આગળ આવશે. આજે જર્મન હોય, જાપાન હોય કે ચીન હોય, એમને અંગ્રેજી ભાષાનું કોઈ એવું મહત્વ રાખ્યું નથી. એમના વિદ્યાર્થી એમની માતૃભાષામાં જ ભણે છે, તેમ છતાંય આખા વિશ્વમાં લોકો એમની પાસે એમની ભાષામાં શીખીને ટેકનોલોજીનું જ્ઞાન મેળવવા જાય છે કે ભાઈ હું તારી ભાષા શીખીશ, મને તું તારું જ્ઞાન આપ. એ એમનું ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીને નથી આપતા. બરાબર છે. તમારે શીખવું છે, તમે મારી ભાષા શીખો, એ શીખો.
આપણે વિશ્વગુરુ થવાની જ્યારે વાત કરતા હોઈએ હા. ત્યારે આપણે આપણામાં શ્રદ્ધા નહીં રાખીએ હા. તો બીજો માણસ આપણામાં ક્યારે શ્રદ્ધા રાખશે? બરાબર છે. આ આત્મશ્રદ્ધા રાખવાની વાત છે કે ભાઈ મારું મૂળિયું, હા. મારી પદ્ધતિ સૌથી સારી છે, એને હું વળગી રહીશ દ્રઢતાપૂર્વક. હમ. હું કન્વિન્સ હોઈશ તો બીજા કોઈને પણ મારામાં કોન્ફિડન્સ આવશે. બરાબર છે. હું જ જો ડચું પચું હોઈશ તો પછી બીજાનું કઈ રીતે હું ઈલાજ કરી શકવાનો છું? હમ. એટલે મારા સપનાનું ભારત 10 વર્ષ પછી આવશે. હા. 23-24 થી અમલ ચાલુ થયો, હા. 10મું 11મું પૂરું થયું, જ્યાંથી કોલેજ ચાલુ થશે હા. ત્યાંથી ના વિઝિબલ, પ્રત્યક્ષ, દેખાય, ટેન્જિબલ, કે જેને આપણે સ્પર્શ કરીને માણી શકીશું એવા રિઝલ્ટ દેખાતા હશે. બરાબર. અને આખો સમાજ અને શિક્ષણ વ્યવસ્થા બદલાશે. હા. તો એ ચોક્કસની વાત છે કે દેશ અત્યારે જે ઝડપે પ્રગતિ કરે છે એનાથી 10 ગણી ઝડપે, અને જેમ ફોરેન યુનિવર્સ આપણે વિદેશ જવા દોડાદોડી કરીએ છીએ હા. એમ વિદેશી સંસ્થાઓ અહીંયા દોડાદોડી કરતી હશે. બરાબર છે. છેલ્લે મારે તમને એ પૂછવું છે કે ડિસિઝન ન્યૂઝના માધ્યમથી તમે શિક્ષણ નીતિ તો ખરી જ, પણ જે આવનારું જનરેશન છે જે અત્યારે ભણી રહ્યું છે, શિક્ષણ મેળવી રહ્યું છે, એ ગ્રામીણ હોય કે શહેરી, પણ એ જે શિક્ષણ નીતિ છે, પછી શિક્ષણમાં કેવી રીતે આગળ વધવું જોઈએ, શિક્ષણ કેમ જરૂરી છે માનવ વિકાસ માટે, એના માટે યુવાનોને શું કહેશો, વિદ્યાર્થીઓને શું કહેશો? સૌથી પહેલું તો હું કહીશ કે શિક્ષણ જે પ્રથા આપણે ચાલુ છે અત્યારે એમાં પૂરેપૂરી શ્રદ્ધા રાખવી. કારણ કે શ્રદ્ધા વિના તો કશું શક્ય નથી. બરાબર છે. મને મારી જો શિક્ષણ વ્યવસ્થામાં વિશ્વાસ ના હોય, એના માટે જ મને શંકા હોય, હા. તો અડધું લડાઈ તો હું ત્યાં જ હારી ગયો. હમ. એટલે હું જે પણ કરું એ પૂરેપૂરો ઓતપ્રોત થઈને કરું, હા. પૂરી શ્રદ્ધાથી કરું. કોઈ ખાલી શંકા ફેલાવે, માની લો કે ચર્ચા થતી હોય છે કે ભાઈ ફલાણું પેપર ફૂટી ગયું કે આ થયું, હા. પણ પ્રાસંગિક એકાદા પ્રસંગના કારણે આખી સિસ્ટમમાં અવિશ્વાસ રાખવો હા. એ મારી દ્રષ્ટિએ બિલકુલ યોગ્ય નથી. હમ. એનાથી કે નાસીપાસ થવાની જરૂર હોતી નથી. હમ. ભાઈ આપણે 100 વર્ષનું આયુષ્ય લઈને બધા આવે છે, પણ 100 વર્ષનું ઓછા લોકો જીવતા હોય. ચાલીએ છીએ કે 100 વર્ષનું આયુષ્ય છે. હા. એમ શિક્ષણ પ્રથા સારી છે, કસોટી પ્રથા સારી છે, મૂલ્યાંકન પ્રથા સારી છે. હવે જે શિક્ષણ નીતિમાં જે છે એની પર શંકા રાખીશું, શંકા કુશંકાનું વાતાવરણ હોય તો પરિણામ મળી શકે નહીં. હમ. વિદ્યાર્થી હોય, વાલી હોય, શાળા હોય, શિક્ષક હોય, સૌએ આ નીતિમાં શ્રદ્ધા રાખીને પોતાના ભાગે જે ભૂમિકા આવી છે હા. એ પૂરેપૂરી ભજવશે તો ખૂબ સુંદર આપણું દેશનું નિર્માણ થવાનું છે. હા. અને ખરેખર પાછી સોની ખીચડીયા વાળો દેશ થઈ જવાનું છે. એને મને શ્રદ્ધા છે અને ખાતરી છે આ નીતિ આનાથી વધારે સારી નીતિ વિશ્વમાં ક્યાંય નથી. હમ. વિશ્વની જે સૌથી 3-4 મેં કીધું જેમ આમાં લીધેલું છે એમણે, એ બધી જ વસ્તુ આમાં આવરી લીધેલી છે. હમ. એટલે કોઈ વસ્તુ છોડી દીધી હોય હા. કે એ વસ્તુ છૂટી ગઈ અને મારે ત્યાં ભણવા જવી પડશે એવું પરિસ્થિતિ થવાની નથી. બરાબર છે. આ હતા ડોક્ટર અમિતભાઈ ધનેશ્વર સાહેબ, જેમણે આપણને નવી શિક્ષણ નીતિ 2020 કેવી છે, શિક્ષણ શું છે, નીતિ શું છે, જે નવી શિક્ષણ નીતિ લાગુ થયા પછી શહેરી વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તારમાં કેવા નિરાકરણો શિક્ષણમાં આવશે અને કેવા પડકારો પણ ઊભા થશે, અને જે નવી શિક્ષણ નીતિ છે એનાથી શું શું પરિવર્તનો આવશે, અને મારા સપનાનું ભારત એટલે કે એમના સપનાનું ભારતમાં આ નવી શિક્ષણ નીતિ કેવા બદલાવ લાવશે અને કેવા પરિવર્તનો સાથે આપણો દેશ, ભારત દેશ આગળ વધશે, એમના વિશેની વાત કરી. આપણે આવા જ બીજા અન્ય ક્ષેત્ર જોડાયેલા પણ જે વક્તાઓ છે, જે વ્યક્તિત્વ ધરાવે છે, એમની સાથે વાત કરીશું. આજે આપણને સાહેબે ખૂબ જ શિક્ષણ નીતિ વિશે ખૂબ જ સરસ માહિતી આપી અને નવી જે શિક્ષણ નીતિ છે એના વિશે પ્રકાશ પાડ્યો છે. આવનારા દિવસોમાં આપણે નવા વ્યક્તિ સાથે, નવા ક્ષેત્ર સાથે જોડાયેલા વ્યક્તિ સાથે વાત કરીશું અને એમના સપનાનું ભારત સમજવાનો પ્રયાસ કરીશું. સાહેબે એમના સપનાના ભારતમાં શિક્ષણ નીતિ કેવી હશે અને શિક્ષણ નીતિ જે 2020ની જે શિક્ષણ નીતિ છે એમનાથી અમલીકરણથી શું શું થશે એમના વિશે આપણી જોડે વાતો શેર કરી. સાહેબ શ્રી, કાર્યક્રમના અંતમાં તમે ડિસિઝન ન્યૂઝ સાથે જોડાયા એ બદલ ખૂબ ખૂબ આભાર. જોહાર. ડિસિઝન ન્યૂઝના બીજા વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન બટન પર જઈ ક્લિક કરો. સ્વતંત્ર અને આઝાદ પત્રકારત્વની મદદ કરવા નીચે આપેલા થેન્ક્સ બટન પર જઈ ક્લિક કરો. મદદની કિંમત નિશ્ચિત કરો અને ડિસિઝન ન્યૂઝની આ સફરમાં અમારા સાથી બનો.